નમસ્કાર મિત્રો, સાહિત્ય અને અન્ય કલાઓ ના આ પેપરમાં આપનું ફરીથી સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ કે અન્ય જીવોથી અલગ પડી અને માણસે જે કેટલીક આગવી કેળી કંડારી, એમાં ભાષા તો ખરી જ, બીજું કે ભૌતિક એવી ચીજ વસ્તુઓનો ઉપયોગ એ પણ માણસે બીજા પ્રાણીઓ કરતાં અલગ રીતે કરવાની શરૂઆત કરી, ખપમાં લેવાની શરૂઆત કરી. અન્ય પ્રાણીઓ આગ સાથે રમી નથી શકતા, માણસ આગ સાથે રમે છે, આગ પાસેથી કામ લે છે. ખાલી આગ પાસેથી શા માટે? હવે તો આપણે પ્રકૃતિના બધા જ તત્વો પાસેથી એની શક્તિઓનો ઉપયોગ કરીને આપણા જીવનને વધારે સુખમય બનાવવાની મહેનત કરતા હોઈએ છીએ. તો માણસની આ વિશેષતાની સમાંતરે જે વિશેષતા ખોલી એ કલાની દુનિયા. કલાની દુનિયા વિશે આપણે વાત કરીએ છીએ એટલે બહુ જ સ્વાભાવિક આપણને પહેલાં તો એ પ્રશ્ન થાય કે કલા એટલે શું એમ? તો ઘણી બધી વ્યાખ્યાઓ મળે, ઘણા બધા વિદ્વાનોની આપેલી વ્યાખ્યાઓ મળે અને એ વ્યાખ્યાઓ પુસ્તકોમાં ગ્રંથસ્થ છે એટલે એમાં બહુ જતો નથી. પણ એક સીધી સાદી વાત છે, કોઈકે પ્લેટો જેવાએ એવું કીધું કે સત્યનું અનુકરણ છે, એની કોપી છે. તો કોઈએ એવું કીધું છે કે કલાના કારણે જ આપણે બીજા પશુઓથી અલગ પડીએ છીએ. તો કોઈકે એવું પણ કીધું કે કલા એટલે માનવ ચિત્તમાં જન્મતી સંવેદનાઓનો ઇતિહાસ. જો સરસ વાત છે. કલા એટલે માનવ ચિત્તમાં જન્મતી સંવેદનાઓ અને સંભાવનાઓનો ઇતિહાસ છે. આ ઇતિહાસ ખરો, પણ પેલા ઇતિહાસથી જુદો પડે છે. એના દસ્તાવેજોના આધાર આપવાની અહીંયા જરૂર નથી કલાની દુનિયામાં, કારણ કે આ અમૂર્ત એવી સંવેદનાઓ છે, અમૂર્ત એવી કલ્પનાઓ છે. અને એ કલ્પનાઓ એવી પણ નથી કે જેને વ્યવહારિક જીવન સાથે કોઈ લેવા દેવા ના હોય. પહેલું તો વ્યવહારિક જીવન સાથે લેવા દેવા છે એટલે જ તે જાણે કે કલા પાછો ગયો છે. જેમ કે ગયા વ્યાખ્યાનમાં છેલ્લે વાત કરેલી કે કોઈ પણ વસ્તુને બનાવે માણસ ત્યારે એ સીધી કે અણઘડ લાગતી હોય તો માણસને નથી ગમતું. પહેલી સાયકલ તમે જો જુઓ, એના ચિત્રો મળશે ઇન્ટરનેટ ઉપર. પહેલી સાયકલ તો કેટલા મોટા પૈડા બનાવેલા અને બહુ જ નાનું ફ્લાયવ્હીલ હતું. આજે જે પ્રકારનું બાઇક તમે જુઓ છો, અદ્ભુત એવા રંગરૂપ, રોગાન અને સ્પીડવાળા, એની સામે તમે પહેલું બાઇક જુઓ તો હસવું આવે. એ વિમાન હોય કે કોઈ પણ બાબત હોય, એ શું બતાવે છે? અને એ તો દૂરની વાત થઈ, સેલ્યુલર ફોનને જ લો ને. પહેલો સેલ્યુલર ફોન ભારતમાં 92-93 આસપાસ લોન્ચ થાય છે. અને જ્યોતિ બસુ, જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા, એની સાથે કેન્દ્રના ટેલિકોમ મિનિસ્ટર પહેલીવાર સેલ્યુલર ફોનથી વાત કરે છે. સેલ્યુલર એટલે મોબાઈલ ફોન જેને આપણે કહીએ છીએ, એનાથી વાત કરે છે. કોઈ પણ જાતના દોરડાઓ વિના અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે. હવે એ ફોન તમે જો જોયો હોય અથવા તો એના ફોટોગ્રાફ્સ જોજો તો ખ્યાલ આવશે. એરિક્સનના ને આવતા મોટો વાયરલેસ જેવડો મોટી સાઇઝનો અને વજન પણ બહુ જ એવા ફોન હતા. એમાં મેમરી સમાય એટલે કેટલી 25-50 નંબરો સમાય, એનાથી વધારે નહીં. એવા ફોન હતા. આજે કેવા રૂપકડા, નાજુક, વજનમાં ઓછા, રેન્જમાં વધારે, કેટલું બધું ફોનમાં સમાવી દેવાયું છે. તો આ એક સગવડ તો જોઈ જ છે, સાથે સુંદરતાને પણ જોઈ છે.
જે આખી વાતનો નિષ્કર્ષ છે ને એ છે કે કલાઓ એ જાણે કે માનવ જીવનને ઉર્જા ભરી આપે છે, ઉર્જા ભરે છે. તમને કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જાઓ છો કે પસંદ કરો છો ત્યારે એની કલાત્મકતા એટલે કે બાહ્ય રંગરૂપને તો પહેલાં જુઓ છો ને. એ કપડું ખરીદવું હોય તો પણ પહેલી નજરે કપડાના સ્પર્શ કર્યા વિના પણ તમે જેનાથી અંજાઓ છો અથવા ખેંચાઓ છો એ એના રંગરૂપથી છે. અને રંગરૂપને બહુ જ સભાનતાપૂર્વક આ કહું છું, રંગ અને રૂપ એ જરૂરી નથી કે દેખાય એવા રૂપમાં જ હોય, એ સંભળાય એવા રૂપમાં પણ હોય, એનો પણ એક રૂપ હોય. દાખલા તરીકે આડેધડ પડાતી ચીસો એ પણ માનવ ગળામાંથી નીકળેલા અવાજ જ છે. અથવા તો કોઈક લીસી જગ્યા ઉપર પતરું ઘસીએ અને અવાજ નીકળે અને એની સામે એ જ પતરા ઉપર ચામડું ફિટ કરી અને અવાજ કાઢીએ, એમાં રૂપ આપ્યું છે. તમે જુઓ, ચીસોની જગ્યાએ ઊંચા સ્વરે ગાતા કલાકારો આપણને કેટલા આકર્ષી દે છે, નીચા સ્વરનાય આકર્ષે. કહેવાનો આશય એટલો છે કે કાનમાં જે રેડાય છે સ્વર, એનું પણ એક રૂપ છે અને રૂપ માણસને ગમે છે, માણસના ચિત્તને એ સુખનો અનુભવ કરાવે છે. એ જ રીતે આંખની ચાક્ષુષ તો બહુ જ મોટી એવી દુનિયા ખોલી આપે છે. એટલે તમે ઘરમાં એક છરી ચપ્પુ ખરીદો કે થાળી વાટકો ખરીદો કે સોફા સેટ ખરીદો કે કોઈ પણ વસ્તુ ખરીદો તો પહેલું જે નજરે પડે છે પસંદગીમાં એ છે એનો આકાર, પછી એનો કલર, પછી પેલું વ્યવહારુ પાસું આવે કે આપણને એફોર્ડેબલ છે કે નહીં, એટલે કે આપણી આર્થિક ક્ષમતામાં એ ખરીદી શકાય છે કે નહીં, એ તો બીજો મુદ્દો છે. પણ પહેલો મુદ્દો તો આંખને જોવું ગમે છે કે નહીં એ છે. તો આંખને જોવું ગમે, કાનને સાંભળવું ગમે, સ્પર્શને સરસ ફીલ કરાવે એવું જે કાંઈ છે એ કલાના દાયરામાં આવે છે. પ્રાથમિક રીતે જો જોવા જઈએ તો સુંવાળું છે એટલે કલાત્મક છે એવું કહેવાનો મારો આશય નથી, પણ એ એક ફેક્ટર છે કલાનું, એ જરૂર કહેવું પડશે, એ જરૂર આપણે સ્વીકારવું પડશે. તો આ વાતને સમજવાની હતી. આખી ભૂમિકામાં જે આપણે જોઈ ગયા કે જીવ માત્રની 3 માંથી 2 અને માણસની 3, જીવ માત્રની 2 શક્તિઓ સર્વસામાન્ય છે. એ પ્રોડક્ટિવ, રિપ્રોડક્ટિવ અને માણસમાં એ વિશેષ જોવા મળી એ એસ્થેટિક. તો આ 3 સર્જનની શક્તિઓ છે, આવું પશ્ચિમના વિચારોમાં કહેવાયું છે. પશ્ચિમની જે પરંપરા રહી વિચારકોની અને મીમાંસકોની, એમણે કલાને, કલાકીય પ્રવૃત્તિને પ્રકૃતિથી અલગ ગણી છે. એટલે કે પ્રકૃતિ દ્વારા જે રચાય છે એ કલાકૃતિ નથી, માનવ દ્વારા રચાય છે એ જ કલાકૃતિ છે. આ વાતને સમજવા જેવી છે. એટલે કે માનવના કૌશલ્યનો મહિમા અહીંયા કરવામાં આવ્યો છે. પ્રકૃતિ પાસે તો અફાટ એવી કૌશલ્ય છે, અફાટ એવી શક્તિઓ છે. આપણે જોઈએ છીએ કે એ જે પ્રકારના લેન્ડસ્કેપ સર્જે છે, એ જે પ્રકારની માયાવી દુનિયા સર્જે છે પ્રકૃતિ, એ તો અદ્ભુત હોય જ છે. પણ એની સામે તમે જુઓ કે એક 4x4 ઇંચના પેપર ઉપર એવો તો કમાલ સર્જી આપે પેલો ચિત્રકાર કે આપણે મુગ્ધ થઈ જઈએ. અથવા તો 15-20 મિનિટના સંગીતના કાર્યક્રમની અંદર તમે એવા લીન થઈ જાઓ, તમે એવા ભાવોમાં પ્રવેશી જાઓ કે આફરીન પોકારી જાઓ. કે કોઈ કવિ 4-5
શબ્દોનું વાક્ય એવું તો રચી આપે કે આપણે વાહ પોકારી ઉઠીએ. કેવી કવિતાઓ લખે છે, કેવું કેવું સર્જે છે કવિઓ, એ આપણે જાણીએ છીએ ને. તો એ શબ્દની તાકાત છે, એ શબ્દની કલા છે, અને એ કલા આપણને સ્પર્શી જાય છે, આપણા ચિત્તને સ્પર્શી જાય છે, આપણને આનંદ કરાવે છે, અને એ જે આનંદ આપે છે એને આપણે કલા કહીએ છીએ. તો કૌશલ્યનું મહત્ત્વ એ બહુ જ પ્રાથમિક ભૂમિકાએથી જ સ્વીકારવામાં આવ્યું છે. ગઈ વખતની એક વાત ફરી યાદ કરી દો કે આદિમ અવસ્થામાં જીવતો એ આપણો દાદા, એ આપણો પ્રાચીન માનવ, એમાં કેટલાક વિશિષ્ટ માણસો અલગ પડવા લાગેલા. કોઈકની પાસે વાક ચાતુર્ય હતું, એટલે કે વાર્તા કહેવાની, વૃત્તાંત કહેવાની, જે વીતી ગયું છે એને ફરીથી રિક્રિએટ કરવું. આમ તો વાર્તા કહેવી એટલે શું છે? જે સમાજમાં ક્યાંક બની ગઈ છે એવી ઘટનાને શબ્દો દ્વારા ફરીથી સર્જી આપે, અને એટલી અસરકારક સર્જી આપે કે આપણી નજર સમક્ષ જાણે કે બની રહ્યું છે. આપણે કેટલીય નવલકથાઓ વાંચી હશે, વાર્તાઓ વાંચી હશે, એની અંદર અથવા તો કાવ્ય પણ, કાવ્યોની અંદર આપણી સામે કેવી મજાના ચિત્રો રચી આપે છે કવિઓ, શબ્દોથી રચી આપે છે. ખાલી શબ્દો બોલે અને તમે ના રહો, તમે ખોવાઈ જાઓ એની દુનિયામાં, એ જ્યાં ઈચ્છે ત્યાં તમને લઈ જાય, તો એ સર્જી આપે, એવું ચિત્રકાર કરી આપે. અરે તાજમહલ જોવા જઈએ, ભવ્ય એવા મંદિરો જોવા જઈએ, તમે સોમનાથ જાઓ કે સ્વામિનારાયણ મંદિર જુઓ કે પેરિસનું ચર્ચ જુઓ, ભવ્ય ભવ્ય, અથવા તો બુર્જ ખલીફા, આજની જે સૌથી મોટી અજાયબી છે આપણી સદીની, એ બુર્જ ખલીફા તમે જુઓ તો આપણને ખ્યાલ આવે કે માનવ કેવો ચમત્કાર કર્યો છે, કેવું કૌશલ્ય દાખવું છે. તો કુશળતા, કોઈ એક માધ્યમ ઉપરની કુશળતા, એને આપણે કલાકાર કહીએ છીએ. અને એ કલાકાર ભલે પ્રકૃતિનો આશ્રય લેતો હશે દૂરગામી રીતે, ભલે આસપાસના સમાજમાંથી એને પ્રેરણા મળતી હશે, પણ એ પ્રેરણાથી પ્રેરાઈને એણે કરેલું સર્જન એ આપણા માટે બહુ મોટી ઘટના બની રહે છે, બહુ મોટી કલાકૃતિઓ બની રહે છે, અને એની કેટલીક વિશેષતાઓ જન્મી આવે છે. તમે જુઓ કે આપણને એ યાદ છે કે ચંદ્રગુપ્તના વખતે કેટલા લાખોપતિઓ હતા? નથી યાદ. આપણને એ યાદ છે કે શાહજહાંના વખતે એમના દરબારીઓ કોણ કોણ હતા? નથી યાદ. તમને એ યાદ છે કે એ ટાઈમનો મોટો વેપારી કોણ હતો? નથી યાદ. મિત્રો, આ કોઈને દુનિયા યાદ નથી રાખતી, પણ તાજમહલ ભૂલાય છે? નથી ભૂલ્યા. આપણે જે અજાયબીઓ, હેંગિંગ ગાર્ડન્સ જોઈએ, આપણે જ્યારે પેરિસનો એફિલ ટાવર જોઈએ, સ્વાતંત્ર્ય દેવીનું પૂતળું જોઈએ, કે વલ્લભભાઈનું આપણે ત્યાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે કર્યો, એને જોઈશું. આજથી 100 વર્ષ પછી એ બધું યાદ રહેશે. અત્યારે તમે કે મેં શું ડિગ્રીઓ લીધી, કેટલું કમાયા, કેવું જીવા, એ કોઈને યાદ નથી રહેવાનું. તો કલાની આમાંથી ઉભરી આવી એ વિશેષતાઓ તમે જાણો. આપણને ક્યાં ખબર છે કે કાલિદાસનો ચહેરો કેવો હતો, બાણ કોણ હતા? નથી ખબર. તમે વિચારો કે મેઘદૂત કેટલા માનવોના ચિત્તને આનંદથી ભરી દેનારું કાવ્ય બની રહ્યું. રામાયણ અને મહાભારતના વ્યાસજીએ કેટલી વાર તાવ આવ્યો હતો, કે એ બીમાર પડેલા કે નહોતા પડ્યા, કશું કોઈને યાદ નથી. એ જરૂરી પણ નથી. એ બધું તો માનવ જીવનનો જાણે કે સામાન્ય ભાગ છે. આર્થિક કમાણી પણ સામાન્ય જ છે, પણ એ સમયના કલાકારે સર્જેલી કલાકૃતિઓને લોકો ક્યારેય નથી ભૂલતા. ભલે કલાકારનું નામ ભૂલી જાય, કૃતિઓને નથી ભૂલતા.
એટલે તો આપણે ત્યાં અજ્ઞાત નામ આપી નહીં તે કેટલી કૃતિઓને યાદ કરીએ છીએ. ખબર ના હોય કે આ કૃતિ નરસિંહની છે, પણ ગાતા હોય એવા ગામડાના કેટલાય લોકો તમને મળશે. તો આમાંથી શું આપણે શીખ્યા, આમાંથી શું આપણે સમજ્યા? એ સમજ્યા કે કલાકૃતિ એ સમયના બંધનને તોડી નાખે છે. માણસે તો અમર થવું છે ને. જો દેવો ને રાક્ષસો વચ્ચેના યુદ્ધ શેના માટે હતા? અમરતા પ્રાપ્ત કરવા, સંપત્તિ પ્રાપ્ત કરવા. માણસ જાતે જાણે કે દેવોને ચેલેન્જ આપી કે અમે શરીરથી તો ભલે તમે અમને મારી નાખશો 80 વર્ષે, 100 વર્ષે, બહુ તો 110 વર્ષે માણસે મરવું પડશે, કારણ કે એનું શરીર નાશવંત છે, વૃદ્ધ થશે, વૃદ્ધત્વ આવશે, બીમારીઓ આવશે, માણસ મરી જશે. પણ એણે જો કલાકૃતિનું સર્જન કર્યું છે, એણે જો વિશેષ પ્રતિભા દાખવી છે. ખાલી કલાકૃતિ શા માટે? પ્રતિભા તો કોઈ પણ ક્ષેત્રમાં હોય. એ કૃષિમાં પણ જેણે પહેલું દાંતરડું બનાવ્યું હશે આપણને યાદ નથી, પણ તમને એ ખબર છે કે માનવ જાતે દાંતરડાને કેટલો પ્રેમ કર્યો છે, હળને કેટલો પ્રેમ કર્યો છે, એણે કેટલાની જિંદગીઓને સુધારી છે. તો એવા જે સંશોધકો છે એ પણ પ્રતિભાવાન છે. એમની પ્રતિભાએ માનવ જાતને પ્રકૃતિથી સાવ જુદું એવું કશુંક શોધી આપ્યું છે. અને એ જે શોધી આપ્યું છે મિત્રો, એનો મહિમા છે. તો કળાનો આ રીતે મહિમા છે કે કળા એ માનવની અંદર એક એવી ઉર્જા સંચિત કરે છે કે એ કાલંજી નીવડે છે, કાલંજયી નીવડે છે. કાળને જીવી લે, કાળને પણ એ ઉવેખી જાય. મહાભારત ને રામાયણ ક્યારે લખાયા, ભગવદ્ ગીતા ક્યારે લખાઈ, મેઘદૂત ક્યારે લખાયું, રઘુવંશમ ક્યારે લખાયું, અભિજ્ઞાન શાકુંતલ ક્યારે લખ્યું, ક્યાં બેસીને લખ્યું, કયા ટેબલ પર બેસીને લખ્યું, કંઈ જ ખબર નથી, જાણવાની જરૂર પણ નથી. એમ કે પશ્ચિમની કૃતિઓ હોય, હોમરના કાવ્યો તમે જુઓ, ઈસવીસન પૂર્વે 9મી સદીમાં થઈ ગયેલો હોમર આજે આખી દુનિયામાં જીવાય. કે હેમલેટને કોણ ભૂલે, શેક્સપિયરને કોણ ભૂલે? ખાલી ઇંગ્લેન્ડની વિરાસત નથી, એ માનવજાતની વિરાસત છે. આજના કવિઓને જુઓ તમે, કેટલા દેશના સીમાડાઓ પાર કરીને, ભલે ને ગુજરાતીમાં લખાયું હોય, પણ અમેરિકામાં વસતો ગુજરાતી જાણતો કોઈ પણ માણસ સવારે કાર લઈને નીકળે ત્યારે એની કારમાં એ ગીત વાગતું હોય તો એ કલાકાર જીવે છે. તો કલાનું સૌથી મોટું જે લક્ષણ છે અથવા તો સૌથી મોટી જે તાકાત છે એ આ છે કે એણે સમયના સીમાડાઓને વિસ્તારી દીધા, એણે દેશ પ્રદેશના સીમાડાઓને વિસ્તારી દીધા. અરે હવે તો એમ કહી શકાય કે એણે ભાષાઓના સીમાડાએ વિસ્તારી દીધા. સાહિત્ય પૂરતી વાત છે. ચિત્રને તો હોતા જ નથી સીમાડા, શિલ્પને તો હોતા જ નથી સીમાડા. એનું સૌંદર્ય તો ગમે ત્યાંનો જન્મેલો માણસ પણ એટલા જ પ્રેમથી એનો આનંદ લઈ શકે છે. તો આ તાકાત છે ને કલાની. તો કલા આ અર્થમાં સમયને, આ અર્થમાં સ્થળને અને આ અર્થમાં કોઈ પણ જાતના જેને કહેવાય ને કે સીમાઓ એને પર કરી નાખે છે. કઈ રીતે? કેટલી બધી કલ્પનાઓ માણસ જાતે કરી હશે, તમે કલ્પો. એણે ગુફાઓની બહાર બેસીને સાંજનો સૂર્યાસ્ત જોયો અને એ સમયે આકાશમાં ફેલાયેલા કેટલા બધા રંગો એના મનમાં ઉભરી આવ્યા. એણે ધીમે ધીમે આસપાસના સંસારમાંથી એવા રંગોની કોપી કરવાનો પ્રયત્ન કર્યો, મેળવણી કરી. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બીજા બધા ભેળવણીથી થાય. અહીંયા સુધી આપણે પહોંચવામાં હજારો વર્ષ ગયા છે, પણ પહોંચ્યા આખરે. આપણે આપણી કલ્પનાઓને સાકાર કરી. આજે તો કેટલા બધા તૈયાર રંગોના શેડ્સ મળે છે, આપણે જાણીએ છીએ. એ કલાકાર પાસે એટલું વૈવિધ્ય નહોતું, માધ્યમો એટલા બધા સહજ અને સરળ નહોતા.
આજે તો કેવા માધ્યમો છે અને કેટલા માધ્યમોથી, અને એની કોપી પણ કેટલી ઇઝીલી થઈ શકે છે. તો આ બધું શક્ય બન્યું ઉત્ક્રાંતિ અને પછી ભૂલ અને સુધાર અને અનુભવને આગળ વધારવો, એની કેળવણી બીજાને આપવી, અને એ બીજાઓ ક્યાંથી આવે છે એની ભારતીય વિચારસરણી પણ સમજવા જેવી છે. ભારતમાં આપણે ત્યાં કલાકાર માટે વિચારાયું છે. કલા માટે આમ તો બહુ જૂનો શબ્દ છે, વેદોમાં પણ કલ ધાતુ ઉપરથી આ ઉતરી આવ્યો છે. એ કુશળતાને ચીંધે છે, કશાક વિશેષપણાને, સૌંદર્યને સૂચવે છે. અધાતુ એવો માણસ જે એવરેજ માણસથી જુદો છે. કુશળ શબ્દની વ્યુત્પત્તિ કદાચ કોઈક અધ્યાપકે આપને કહી હશે કે કુશળ શબ્દ કઈ રીતે આવ્યો. કુશ નામની જે ઘાસ છે, જેને આજે આપણે ગુજરાતીમાં દાભળો કહીએ છીએ, એ બ્લેડ જેવા પાનવાળો હોય છે. એમનામ જો અડવા જાઓ ને તો લોહી લુહાણ કરી નાખે એવી ધાર. ગામડેથી આવતા હશે એ મિત્રોને તો ખબર છે. અને એ દર્ભનું બહુ જ મહત્ત્વ છે વૈદિક ક્રિયાઓમાં, યજ્ઞિક ક્રિયાઓમાં, કર્મકાંડમાં. તો એ ગુરુકુળમાં રહેતા વિદ્યાર્થીઓમાં પણ કેટલાક એવા વિદ્યાર્થીઓ હતા જે જંગલમાં જઈને એ દાભળો લઈ આવતા. દાભળો બહુ જ જરૂરી હતો, પવિત્રતા અને અપવિત્રતા વચ્ચેનો ભેદ કરનારો એ હતો. એનું એક મહત્ત્વ છે, એ વાતમાં આપણે નથી જવું. હવે સંજોગો બદલાઈ ગયા છે, એમાં નથી જતા. પણ એ દર્ભ કાપવા માટે વિશેષ સજ્જતા જોઈએ. એ ગમે તેને મોકલ્યો તો બીજું ઘાસ જેમ વાઢી લાવીએ એવી રીતે ના લાવી શકાય. જેમ ગદપ વાઢવો હોય કે શેરડી કાપવી હોય, એ કોઈ પણ કરી શકે, થોડીક પ્રેક્ટિસ કરે એટલે આવડી જાય. પણ દાભડો વાઢવો સહેલો નથી, કારણ કે એના સીધા પાન વાગે હાથમાં એવા હોય છે. તો એના માટે એક વિશેષ કૌશલ્યની જરૂર પડતી. તો એવા જે વિદ્યાર્થીઓ કેટલાક હોય ગુરુકુળમાં, માનો કે 25-50 રહે છે, એમાંથી 3-4 એવા હોય કે જેને આ વસ્તુ આવડતી હોય. તો એના માટે કુશળ એવો શબ્દ વાપરો એ સમયની સંસ્કૃત ભાષાએ. કુશ નામનું ધાતુ ઘાસ જે વાઢી લાવી શકે છે અને પોતાને વાગવા નથી દેતો, એવો જે હતો એને કુશળ શબ્દથી નવાજવામાં આવ્યો. અને આજે તો આપણે કોઈ પણ કામમાં જે નિપુણ હોય છે એના માટે કુશળ શબ્દ વાપરે. આ અર્થનો વ્યાપ છે. તો કલાકાર એ અર્થમાં કુશળ છે. એ કુશળ રંગ અને રેખા ઉપર કંટ્રોલ મેળવવામાં પણ હોય. એ કુશળતા એણે પોતાના શારીરિક અંગોને ચોક્કસ લયમાં ઉછાળવા કૂદાવવામાં કુશળતા મેળવી હોય એવું પણ બને. એ કુશળતા તમને કોઈને શબ્દ એટલે કે વાક કલા ઉપર બેઠેલી જોવા મળે. એ વાતને એવી સરસ કરે. તમે જોતા હશો તમારી આસપાસ, તમારા ગામમાં, કુટુંબમાં કોઈક તો એવું હશે કે એ જ્યારે વાત કહે ને બધાની વચ્ચે બેસીને, ત્યારે આપણને કલાકો સુધી સાંભળવી ગમે. બધા બીજું બધું બંધ કરી અને એને ખાલી સાંભળતા રહીએ. એ કુશળતા છે, એ કલા છે. એમ આપણે જીવનના દરેક તબક્કાઓ સરસ મજાનું ખેતી કરી શકતા એ પણ કુશળ ખેડૂતો હતા. માટીમાંથી ચોક્કસ આકારના પાત્રો બનાવી શકતા હતા, કોળિયાથી શરૂ કરીને કોઠી સુધી. એ પણ કુશળ હતા. તમે ખાટલો જોયો હશે, એ ખાટલાની અંદર દોરીથી ગૂંથણ કરવામાં આવે અને એમાં એ અવનવી ડિઝાઇનો બનાવે. આ એકદમ સહેલું કામ નથી, દરેકને ના ફાવે. તો એ પણ કુશળ છે. લુહાર, લોખંડ એટલું ગરમ હોય ત્યારે એને ટીપીને જેવો જરૂરી હોય એવો આકાર આપી શકે. તો એ લુહાર પણ કુશળ છે. તો આ બધા મૂળભૂત કલાકારો છે. કહેવું છે એ વાત એ છે કે પ્રકૃતિના તત્વોનો આધાર લઈને એમાંથી માનવ જાતના સુખ સગવડ અથવા તો આનંદને વિસ્તારે
એની ઈચ્છાઓને પ્રગટ કરે એ કલાકાર, અને જે એમાં પ્રગટ થઈ છે એ કલા. મને લાગે છે કે આ વાતથી તમને કલા એટલે શું એનો જવાબ મળી જશે. તો ભારતીય જે વિચારધારા છે એમાં કલા વિશે આ રીતે વ્યાપક અર્થમાં વિચાર આવ્યો. પશ્ચિમમાં પણ કૌશલ્યનો મહિમા કરવામાં આવ્યો છે, પણ ભારતમાં પ્રતિભા વિશે વિચારવાની એક જુદી રીત અને સરસ મજાની રીત આપવામાં આવી છે. થોડીક એની વાત કરીએ. તમે ભણી ગયા છો એટલે એની વધારે વિગત નહીં કહું તો પણ આપ સમજી જવાના છો બધા. એ છે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ, જેને કાવ્ય હેતુ નામે તમે ઓળખો છો. કાવ્ય હેતુ એટલે કાવ્ય બનાવનારા કયા તત્વો. અહીંયા કાવ્ય એટલે કવિતા નહીં સમજવી, કાવ્ય એટલે કલા સમજો. કલાના હેતુઓ કોણ, કલા એટલે શેમાંથી સર્જાય છે. તો પહેલી તો શું જરૂર પડે છે, તો સૌથી અનિવાર્ય એવી બાબત એ પ્રતિભા. તો પ્રતિભા એ કોઈ આજ સુધી કોઈને સમજાઈ નથી. આ પરિભાષા સદીઓથી વપરાય છે પ્રતિભાવાન વ્યક્તિઓ માટે, પણ કોઈ ચોક્કસ આંગળી મૂકીને કહી ના શકે કે આને જ પ્રતિભા કહેવાય. પ્રતિભા એટલે સામાન્યથી વધારે અથવા સામાન્યથી કંઈક જુદું, વક્ર કરવાની વિશિષ્ટ શક્તિ એટલે પ્રતિભા. આગળ કહ્યું એમ પ્રતિભા વિનાનો કોઈ પણ ક્ષેત્રમાં નામના મેળવવી શક્ય નથી હોતી. નામના જ નહીં, કંઈ પણ કરવું એ. સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે કવિઓ જન્મે છે, બનાવી નથી શકાતા. અને આપણને ઘણા કિસ્સાઓમાં લાગે કે હા સાચી વાત છે. પેલું લુહારી કામ, સુથારી કામ, કુંભારનું કામ કે બીજા કામ, અરે કથાકારનું પણ હું તો કહું છું કે એમાં તમને ક્યાંક જોવા મળશે કે પિતાનો પુત્ર કુંભાર બને, લુહારનો પુત્ર લુહાર બને, એમ કુટુંબમાં વંશ પરંપરાથી કેટલાક વ્યવસાયો આપણે ત્યાં વણાઈ ગયા છે. તો એવા વ્યવસાય જે પેઢી દર પેઢી ઉતરી આવે છે એને આપણે કુશળ તો ગણ્યા છે, પણ ધીમે 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 અલગ પડ્યા. જેમ જેમ માનવ સમાજ કલા વિશેનું શાસ્ત્ર રચતો ગયો એમ એમ એને ખબર પડતી ગઈ કે ભાઈ એ કુશળતા એ સામાન્ય બની ગઈ છે, એક પરંપરાની સામાન્ય બની ગઈ છે. એટલે લુહારને આપણે કલાકાર નથી કહેતા, કૌશલ્યકાર કહીએ છીએ. પણ પ્લમ્બર હોય, બહુ જ સારો હોય એનું કામ, નળમાંથી પાણી ના ટપકવું જોઈએ એ કામ એનું મહત્ત્વનું છે, તો એવો પ્લમ્બર એ કુશળ છે પણ કલાકાર નથી. નંબર પ્લેટ બનાવી આપતો ચિત્રકાર જે હોય તમને ચાર રસ્તે બેઠેલા જોવા મળશે, દુકાનો જોવા મળશે. હવે તો એ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા, પણ વર્ષો સુધી એ હાથથી કરવામાં આવતા. તો જેના મરોડદાર અક્ષરો છે એ પેન્ટર કહેતા હતા, પણ એ કલાકાર નથી. એનું એક કૌશલ્ય સીમિત અર્થમાં છે. હવે થોડુંક અલગ પડે છે આપણે ત્યાં. જે લલિત અને લલિતેતર કલાઓને આપણે અલગ પાડી હતી એનું કારણ આ હતું કે એ સામાન્ય કુશળતા, એવરેજ માણસથી એનામાં કુશળતા તો છે જ. કોઈ પણ તમને કે મને બેસાડી દે ચાકડા ઉપર એટલે કંઈ સરસ મજાનો ઘડો ના બનાવી શકીએ આપણે. એટલે કે આપણાથી એ એક ચડિયાતો છે, એની પાસે એક કૌશલ્ય છે. પેલો ખાટલો ભરી આપે એ આપણા કરતાં વિશેષ શક્તિ તો ધરાવે જ છે, એટલે સેલ્યુટ. પણ હજી કલાકારની રેન્જ તો એનાથી આગળ છે. પેલો પેન્ટર જે નેમ પ્લેટ બનાવી આપે છે, નંબર પ્લેટ બનાવી આપે છે, એનું કૌશલ્ય જરૂર છે, એના અક્ષરો મરોડદાર છે, અથવા તો એ કાર ઉપર કે ગમે ત્યાં સરસ મજાના સ્ટીકર કે ચિત્રો બનાવી આપે, એટલા પૂરતો એ કુશળ છે. પણ એને કલાકાર નહીં કહીએ. એની ક્યારેય નંબર પ્લેટ
નું ઓક્શન થયું હોય, હરાજી થઈ હોય એવું નથી. કારણ કે એ શક્ય પહેલામાં છે. મોનાલિસા, લિયોનાર્ડો દ વિન્ચી હોય કે પિકાસો હોય કે બીજા સાલ્વાડોર ડાલી હોય, આ ચિત્રકારોના ચિત્રો અથવા તો રાજા રવિવર્મા હોય, ગુજરાતમાં સોમાલાલ હોય કે ભૂપેન ખખ્ખર હોય, ગુલામ મોહમ્મદ શેખ હોય, આ બધા જે ચિત્રકારો છે એમના ચિત્રોની હરાજી થાય છે લાખો અને કરોડોમાં અને અબજો સુધી પહોંચે છે. એનું કારણ એ કલાકાર છે, એની કલાકૃતિનું મૂલ્ય છે. હવે આપણને સીધો પ્રશ્ન થાય કે પેલોય ચિત્રકાર છે ને આ ચિત્રકાર છે, પેલોય રંગ અને રેખાનું જ આયોજન કરે છે, પણ કલાકાર જુદો ક્યાં પડે છે? તો કે એ અનુસર્જન કરે છે, પેલો અનુકૃતિ કરે છે. અનુકરણ કરવું એટલે કે સારા મરોડદાર અક્ષરોનું અનુકરણ કરવાની ફાવટ હોવી એ પેન્ટર છે, પણ અનુસર્જન કરવાની શક્તિ મોનાલિસા એ ભલે કહેવાતું હોય કે એની નોકરાણીનો ચહેરો દોર્યો છે, પણ એણે જે ચહેરા પર સ્મિત લાવી, ગૂઢ રહસ્યમય, અથવા તો એ ચિત્રને જે એક યુનિકપણું આપ્યું છે એ બધામાં શક્ય નથી હોતી. આ વસ્તુ કે વાન ગોગ હોય, તમે જુઓ કે સૂર્યમુખીના ફૂલો દોર્યા છે, આમ તો સીધું અનુકરણ લાગે, પણ સૂર્યમુખીના ફૂલોમાં આટલું બધું વૈવિધ્ય અને આટલા બધા અર્થોને ભરી આપવા એ એની એક આગવી તાકાત છે. અને એ આગવી તાકાત એને અલગ પાડનારો, વાન ગોગને અલગ પાડનાર કલાકાર બનાવે છે. તો તમે ને હું બધા જ નવરાત્રિ હવે આવવામાં છે, આ વખતે શક્ય નથી, પણ બધા એ સમયે ગરબે ગાવા લાગી પડીએ છીએ, પણ આપણને કોઈ નૃત્યના કલાકાર ગણે? ના, નહીં ગણે. અંગોને ઉલાળવા એટલે નૃત્ય, એ તો બેઝિક વસ્તુ થઈ, ચાલો સ્વીકાર્ય, પણ એનો મતલબ એવો નથી કે એટલી સહજ ક્રિયા છે. તમને સરસ આવડતા હોય એ પણ સ્વીકાર્ય, ગરબામાં જે લચક જોઈએ એ તમને ફાવતી હોય, છતાંય તમે મોટા કલાકાર રૂપે નથી ઉભરી આવતા. એનું કારણ શું? તો કે એના માટે વિશેષ તાલીમ અને એક અલગ, અને એવા હોય પણ છે. તમે જે 500 કે 1000 માણસો ગરબા ગાતા હોય અને એમાંથી કોઈક એકાદ ઉભરી એવું આવે કે જેને જોવા પેલા 999 જણા ઊભા રહી જાય, એની પાસે કશુંક નવું છે. આ કશુંક નવું, કશુંક વક્ર, કશુંક વિશેષ, કશુંક અકલ્પનીય, અથવા તો કશુંક એવું જે અપૂર્વ છે, એ જે કાંઈ છે એ એને કલાકાર બનાવે છે. અને એ કલાકાર બનાવી શકાતા નથી એવું મોટા ભાગે માનવામાં આવ્યું છે. એના વિરોધ પણ થયા આધુનિક ગાળામાં, પણ એ જુદી ચર્ચા છે, એટલે એમાં અત્યારે નથી જતા. પણ એમાં આપણે ચોક્કસ જઈએ કે એવા કલાકારો આપણે જોયું કે નરસિંહ મહેતા એ કોઈ મોટી પાઠશાળામાં ભણવા ગયો હોય એવું આપણે જાણતા નથી, અથવા તો એના જીવનમાં કોઈએ જણાવ્યું નથી. એવું એ જે સમયગાળો છે રામાંડલિકનો સમય, એ સમયે તો એ ગાળામાં એટલી કોઈ યુનિવર્સિટીઓ નહોતી કે જ્યાં નરસિંહને આવું તત્વજ્ઞાનનું જ્ઞાન ભણ્યો હોય, શીખ્યો હોય. નહીં, એનામાં પ્રતિભા હતી. તમે જુઓ કે કવિતામાં આટલી ઉચ્ચ કોટીનું, ઉપનિષદ કક્ષાનું, ઉપનિષદ જે માટે થઈ અને હજારો શબ્દો વાપરે જે ફિલોસોફીને સમજાવવા, એ પેલો માણસ એક પંક્તિમાં સમજાવે, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અવનવા ભેદ ભાસે. આ એને કલાકાર બનાવે છે. આ એની પ્રતિભા છે. આ એવી પ્રતિભા છે જેને તમે સદીઓ જતી રહી એને ઢાંકી નથી શકાતી. કેવા અદ્ભુત પદો રચ્યા, કલ્પના બહારનું કામ. તો એવો એ પ્રતિભાશાળી પન્નાલાલ પટેલ, આપણે જાણીએ છીએ 5મું ધોરણ પાસ માણસ અને જ્ઞાનપીઠ એવોર્ડ મળે. એની ઉપર કેટલા વિદ્યાર્થીઓ પીએચડી થાય,
આ તાકાત છે પેલી પ્રતિભાના. અને એ પ્રતિભાનો ભારતીય મીમાંસાએ બહુ જ મોટો મહિમા કર્યો છે. ભારતીય મીમાંસાએ સ્પષ્ટપણે કીધું કે કલાના સર્જન માટે સૌથી પહેલી જો કોઈ જરૂરિયાત હોય ને તો એ પ્રતિભાની જરૂરિયાત છે. અને પ્રતિભા એટલે શું એ તો કોઈ સમજાવી નથી શકે એમ. આજે નહીં ને 500 વર્ષ પછી પણ નહીં. કારણ કે પ્રતિભા એ યુનિક છે, એ તણખો છે. એ ક્યાંથી ક્યારે કઈ દિશામાં અને કઈ વિધામાં પ્રગટ થશે, કઈ કલામાં પ્રગટ થશે, કોઈને ખબર નથી. ખબર પડતી જ નથી, પડવાની પણ નથી. વાત કરતો તો પેલી પરંપરાગત વ્યવસાયોની, એમાં એવું બને કે પિતાનું લુહારી કામ હોય એના કરતાં અદ્ભુત એવું કંઈક જુદું સર્જી આપે એવો દીકરો થાય. એ થાય ત્યારે પ્રતિભાશાળી લુહાર તરીકે સ્થપાય. આ પણ હકીકત છે. પણ એની એક ઉપયોગિતા છે, એની એક સીમા છે, એના માધ્યમની પોતાની એક મર્યાદા છે કે એ જો કુહાડી બનાવે અને એ કાપવાના કામ ના આવે તો એ ગમે તેવો સારો લુહાર હોય, એ કુહાડી ગમે તેવી સારી હોય તો એનો કોઈ અર્થ નથી. સૂડી એને ધાર ના હોય પણ બહુ જ અદ્ભુત એવા રંગરોગાનવાળી હોય, આકારવાળી હોય તો શું કામનું? એ જો કોઈ વસ્તુને કાપી ના શકે તો. બંદૂક ગમે એટલી સુંદર બનાવે, ગમે એટલું નકશીકામવાળી બનાવે, ગમે એવી મોંઘી ધાતુમાંથી બનાવે, પણ એમાંથી ગોળી ના છૂટતી હોય તો ઉપયોગિતા પહેલી છે એમાં. જ્યારે કલામાં તો જાણે કે ઉપયોગનો નાશ કરવો ને એ પ્રમુખ ધ્યેય છે. આ વાતને આગળ આપણે સમજશું ડિટેલમાં, પણ અત્યારે મારે જે કહેવું છે એ કહું છું કે પ્રતિભા આ અર્થમાં એકદમ આકસ્મિક છે, એકદમ જેને તાર્કિક રીતે સમજાવી ન શકાય એવી છે અને ગમે ત્યાંથી ઉતરી આવે છે. એ વંશ પરંપરાગત પ્રણાલીએ નથી આવતી. પન્નાલાલની 5 પેઢીમાં કોઈ લેખક નહોતા થયા અને એ લેખક થયા. એમ ગમે તેવા ગરીબના ઘરમાંથી શરૂ કરી અને મોટા જમીનદારો અનેક હતા, પણ રવિન્દ્રનાથ ટાગોર એ જમીનદાર હતા, બહુ જ પૈસાદાર એવા પિતાને ત્યાં જન્મેલા, પણ બહુ જ સરળ, સહજ, સુંદર તો વ્યક્તિત્વ ધરાવતા. તો એવા ટાગોર કંઈ બધા જમીનદારોને ત્યાં બનવા શક્ય નથી. એમ એવા ગરીબ ઘરોમાં જન્મેલા બાળકો ભવિષ્યમાં બહુ જ મોટા. કાલિદાસ માટે કીધું છે ને કે એ નાના હતા ત્યારે તો સાવ બુદ્ધિવિહીન હતા અને એને બહુ ઠોકરો પડતી હતી. એવી બુદ્ધિ વિનાના હતા કે એ જે ડાળ ઉપર બેસતા એને લાકડા કાપવા મા બાપ મોકલતા, તો જે ડાળ કાપવાની હોય એની ઉપર બેસીને લાકડા કાપતા હતા અને પછી પોતે જ પડે ડાળીની હારે નીચે. આટલો બુદ્ધિ ભ્રષ્ટ કાલિદાસ આજે દુનિયાભરમાં એનું નામ છે. મા સરસ્વતીની કૃપા ઉતરી એટલે આપણે એને કૃપા તરીકે પણ જોઈ છે. પણ કહેવાનો આશય એ છે આજની આખી એ વાતનો કે આ પ્રતિભા, આ તાકાત, આ ક્ષમતા એ કલાકારનું સૌથી પહેલું મોટું બળ છે અને એ સ્વયંભૂ છે. એ ન ઓળખી શકાય કઈ રીતે ક્યાંથી આવે છે, રેન્ડમ છે. એની કોઈ તમે ગતિવિધિને પકડી ના શકો એવી છે. તો આ પહેલી શરત એ પ્રતિભા, બીજી વ્યુત્પત્તિ અને ત્રીજું અભ્યાસ. આ ત્રણનો જો સંયોગ થાય, સંયોગ રચાય તો સંભવ છે કે કલાકૃતિઓ જન્મી આવે. તો એ સંભવ છે એવું કહ્યું છે. એવું નહીં કે આ 3 હોય એટલે એક કલાકૃતિ આંતરરાષ્ટ્રીય નામના પ્રાપ્ત કરે કે સર્વ સ્વીકૃત થાય, એવું નહીં. આ સંભાવના છે. તો આવી સંભાવના વિશે આગળના વ્યાખ્યાનમાં વાત કરશું. તો આજે આપણે કલા એટલે શું એ ભારતીય અને પાશ્ચાત્ય સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કર્યો. નમસ્કાર. તમે તમારા બીજા મિત્રોને પણ આ વ્યાખ્યાનમાં જોડતા રહેજો
જેથી આ માહિતી એમને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉપયોગી નીવડે. આભાર.